નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું અમિતા। વાત રાજકોટની, જ્યાં પાટીદાર આગેવાન પર હુમલાનો મામલો હવે ગરમાયો છે। ખોડલધામનું નામ ઉછળતા આજે ટ્રસ્ટીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં ખોડલધામ નામ મામલે કોઈ જ પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક બાદ એક પોસ્ટ જે પાદરિયાના સમર્થનમાં હવે આવી રહી છે। સીસીટીવીમાં ફરિયાદી પોતે જ દોષિત હોવાનું સોશિયલ મીડિયા પર પોસ્ટ વહેતી થઈ છે। સમર્થનના પોસ્ટર બાદ પણ ફરિયાદ ન નોંધાતા ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે। પાટીદાર આગેવાન પર થયેલા હુમલાને લઈને પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર હવે જાણે વોર શરૂ થઈ ગઈ છે। એક બાદ એક પોસ્ટ આવી રહી છે પાદરિયાના સમર્થનમાં। સીસીટીવી ફૂટેજમાં ફરિયાદી પોતે જ દોષિત હોવાનું સોશિયલ મીડિયા પર પોસ્ટ થકી જણાવવામાં આવ્યું છે। સમર્થનની પોસ્ટ બાદ પણ ફરિયાદ નોંધાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમારી સાથે જોડાયેલા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, હવે પાદરિયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક બાદ એક પોસ્ટ આવી રહી છે, સીસીટીવીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમ છતાં કાર્યવાહી શું એક તરફી ચાલી રહી છે એવું લાગે છે? અમિતા, ચોક્કસપણે ગુજરાત ફર્સ્ટે ડે 1 થી કહી રહ્યું હતું કે જે રીતના આખી હુમલાની ઘટના બની છે, જે રીતના ગુજરાત ફર્સ્ટે પોતાના સૂત્રો પાસેથી વિગતો મેળવી હતી ને ડે ફર્સ્ટથી જ કહી રહ્યા હતા કે જયંતિ સરદારા દ્વારા જે પીઆઈ સંજય પાદરિયા છે તેને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા। જમણવાર કે જે લગ્ન પ્રસંગનું જમણવાર હતું તેની અંદર જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયા વચ્ચે જે બોલાચાલી થઈ તેમાં ઉગ્ર થઈ અને જયંતિ સરદારા દ્વારા જે પીઆઈ સંજય પાદરિયા છે તેનો શર્ટનો કોલર પકડવામાં આવ્યો હતો અને સાથે લાત મારતા પણ નજરે આવી રહ્યા છે। ત્યારબાદ આખો આ મામલો બેચીતો બનતો ગયો। સીસીટીવીની અંદર જે 3 લોકો બીજા અન્ય લોકો છોડાવતા નજરે આવી રહ્યા છે। પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ હજી સુધી 3 લોકોની પૂછપરછ પણ નથી કરી। આમ તો જો પોલીસ કોઈ પણ સામાન્ય ઘટના હોય ને તો હત્યાની કોશિશની જે ફરિયાદ છે તેને લેતા ઘણી વાર લગાડતી હોય છે, ખરા અર્થમાં તપાસ કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેમ આ ઉતાવળે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે અનેક સવાલો ઉત્પન્ન થયા છે। જે રીતના એક બાદ એક 3 થી 4 સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે। પહેલા કહેવામાં આવ્યું હતું કે સંજય પાદરિયાના હાથમાં હથિયાર છે। સીસીટીવી પહેલા ફૂટેજ ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા હતા અને કહ્યું કે તેના હાથમાં એક પણ પ્રકારનું હથિયાર જોવા નથી મળતું। ત્યારબાદ અલગ એંગલના સીસીટીવી સામે આવ્યા, તેમાં પણ જોવા મળ્યું કે સંજય પાદરિયા પાસે એક પણ જાતનું હથિયાર છે નથી સામે આવ્યું। ત્યારબાદ જે અંદરના સીસીટીવીના દ્રશ્યો આવ્યા કે સંજય પાદરિયા ઉપર જયંતિ સરદારા દ્વારા કોલર પકડી અને તેને લાત મારતા દ્રશ્યો સામે આવ્યા। એટલે કહી શકાય ઘટના આખી જે અંદરથી શરૂઆત થઈ હતી ત્યાં સુધીના એક બાદ એક સીસીટીવી સામે આવ્યા છે। બીજી બાજુ જે રીતના સંજય પાદરિયા ઉપર જે સીધી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે હત્યાના પ્રયાસની, તેને લઈને સવાલો છે તે પણ ઉત્પન્ન થઈ રહ્યા છે। જે રીતના જયંતિ સરદારાએ કહ્યું હતું કે ગદ્દારનો શબ્દનો ઉપયોગ થયો હતો, તો બીજી બાજુ જે રીતના વાત કરીએ તો ખોડલધામની સમર્પિત લોકો છે, યુવાનો છે, જે વિદ્યાર્થી પરિષદ છે તેમના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર પણ સંજય પાદરિયા સાથે સમાજના વફાદારની પોસ્ટ છે તે વહેતી થઈ હતી। ગત રોજ જે રીતના સીસીટીવી સામે આવ્યા છે ત્યારબાદ સોશિયલ મીડિયા વધારે ગરમ થયું છે, કારણ કે જયંતિ સરદારા દ્વારા જે રીતના કોલર પકડીને લાત મારવામાં આવે છે ત્યારબાદ પોલીસ સામે પણ હવે સવાલો ઉત્પન્ન થતી પોસ્ટો છે તે પણ સામે આવી રહી છે। શું પોલીસે કેમ આટલી સ્પીડમાં ફરિયાદ લીધી તેને પણ જોવામાં આવી રહી છે। સાથે સાથે સીસીટીવી જે ચકાસણીની વાત આવે છે, એફએસએલમાં મોકલવાની વાત આવે છે કે એફએસએલમાં ચકાસણી માટે મોકલ્યા, એટલે અનેક સવાલો પોલીસ સામે પણ હવે ઉત્પન્ન થઈ રહ્યા છે। અમિતા, એટલું જ નહીં, પોલીસ બેડાની અંદર પણ જે નાનો કર્મચારી છે ને તે પણ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે પીઆઈ સામે આટલી ઉતાવળ કેમ કરી? પોલીસ બેડામાં પણ મહત્વની વાતો ચર્ચા છે। શું સીધા ઉપરથી ક્યાં રાજકીય નેતાના આદેશો હતા કે પછી તાત્કાલિક આ ફરિયાદ નોંધવામાં આવી, તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ ખોડલધામના ટ્રસ્ટીઓની એક મહત્વની બેઠક પણ સરદાર ભવન ખાતે મળી હતી, તેમાં મહત્વના આગેવાનો હાજર રહ્યા હતા, 5 થી 6 લોકો ને જે આખા સીસીટીવીના અભ્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી। તેમાં પણ એક નિવેદન આવ્યું છે સામે કે ખોડલધામને બદનામ કરવા માટેનું ક્યાંક આ કાવતરું તે લોકોની ચર્ચામાં સામે આવ્યું છે। સીસીટીવી જે રીતના જોયા છે તેને લઈને પોલીસ કમિશનર છે તેમને પણ મળ્યા હતા। પોલીસ કમિશનરે પણ રજૂઆત કરવામાં આવી છે કે આ ફરિયાદ લેવામાં ઉતાવળ થઈ છે। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જયંતિ સરદારા પહેલી
તેના ઉપર હુમલો કરે છે. એટલે આખો આ મામલો છે તે ક્યાંક ને ક્યાંક ખોડલધામ ને સરદારધામ છે તેને બદનામ કરવાની પણ ક્યાંક વાત છે તે અત્યારે વહેતી થઈ છે. એટલે કહી શકાય કે જે રીતના ખોડલધામનું કદ ઊંચું ગયું છે તેને કેમ નીચે લાવવા છે તેને લઈને પણ પાટીદાર સમાજમાં આખો આ વિવાદ છે તે શરૂ થયો છે. સમાજના ભાગલા પાડવા માટેની ક્યાંક આ પ્રયાસ થયા હોવાની પણ પાટીદાર સમાજની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ તો આ જે મામલો ગરમાયો છે તેને લઈને કેટલાય સવાલ પણ ઉઠી રહ્યા છે. ક્યાંય કોઈ ચૂક છે કે પછી કોઈ ષડયંત્ર છે, કોઈ કારસો રચવામાં આવ્યો છે, તેને લઈને પણ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકોટમાં પાટીદાર આગેવાન પર હુમલાનો મામલો એવો ગરમાયો કે જેને લઈને હવે ખોડલધામ ટ્રસ્ટની પણ એક બેઠક યોજાઈ. ખોડલધામનું નામ આ મામલામાં ઉછળ્યું હતું, જેને લઈને ટ્રસ્ટીઓએ એક બેઠક યોજી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ મામલે કોઈ જ પ્રતિક્રિયા ન આપવામાં આવે. સીસીટીવી સામે આવતા પોલીસ કમિશનર સાથે પણ તેઓએ મુલાકાત કરી અને સીસીટીવીમાં જયંતિ સરધારા પીઆઈનો કોલર પકડીને ઝપાઝપી કરે છે એ વાત સ્પષ્ટ કરી છે. સત્યનો સાથ આપવા અને તટસ્થ તપાસ કરવાની તેમણે માંગ કરી છે.